ટુમ ટુમ ટેણે ચાલજો. અચ્છા, પ્રેમ ચોપરા સંતાઈ ગયો. અદ્રશ્ય નહીં થઈ ગયો, પણ એ સંતાઈ ગયો. કેવી રીતે સંતાવાની ક્રિયા કરી? ક્વિકલી, ઝડપથી. એ ક્રિયામાં કઈ એડ કરે એને વર્બ એટલે ક્રિયાપદ, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. એમાં મોટે ભાગે એલવાય લાગતું હોય. આ એલવાય નો અર્થ થાય થી, રીતે કે પૂર્વક. ક્વિક એટલે ઝડપી અને ક્વિકલી ઝડપથી. સોફ્ટ એટલે પોચું, નરમ, કોમળ, થોડું મતલબ. અને સોફ્ટલી એટલે હળવેથી. ક્લિયર એટલે સ્પષ્ટ, ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે, સ્પષ્ટતા પૂર્વક. તો પેલો સંતાઈ જાય છે અરાઉન્ડ ધ કોર્નર, એકાદ ખૂણામાં. એન્ડ સ્પોક ઇનટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં ધીમે રહીને. કંટ્રોલ સોફ્ટલી, ધીમેથી બોલે છે, હળવેથી બોલે છે. એન્ડ ક્લિયરલી, સ્પષ્ટ રીતે બોલે છે. પિક અપ અ નેકલેસ એન્ડ હાઈડ. નેકલેસ ઉચકી લે અને સંતાડી દે. નો નોઇઝ, અવાજ નહીં કરતો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ. રિવીલ એટલે બહાર પાડવું. આ માહિતી, આ ઇન્ફોર્મેશન બહાર પાડવાની નથી. ટોપ સિક્રેટ. અધરવાઇઝ, નહીં તો, આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હું તારી સિસ્ટમ જે ખરી, આપણા દેશી ભાષામાં જે ખરું ને, આપણે એવું કહીએ કે હાડકા ટાંટિયા તૂટી જશે કોઈને જો કીધું બીધું તો, અગર पुलिस को इत्तला करने की कोशिश की. તે રીતે આને પણ કીધું. હી થ્રીટન, એને ધમકી આપી. ડરાવવું, ગભરાવવું. એને ડરાવ્યો, ગભરાવ્યો, ધમકી આપી કે જો કોઈને હો કીધું છે, આ માહિતી બહાર પાડી છે ને, હાડકા ટાંટિયા તૂટી જશે. હી તો રહી જાય. રામસિંગ 070 મૂડ ઇનસાઇડ ધ શોપ. એ દુકાનની અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, પેલું કાઉન્ટર હતું તેની એકદમ નજીક ગયો. હિઝ મેટાલિક પામ. દીદી એને રાવા દેવાની. એની જે આપણી તો કે ને કે મતલબ સ્કિન અને બોન વાળી પામ હોય, એની મેટલની બનેલી પામ જે ખરી, એક્સટેન્ડ. એક્સટેન્ડ નો અર્થ થાય લંબાવવું. એણે એનો હાથ, એણે એનો હથેળી લંબાવી ફોરવર્ડ. સાયલેન્ટલી પાછું આવ્યું. સાયલન્ટ એટલે કે શાંત, સાયલેન્ટલી એટલે શાંતિથી, શાંતિપૂર્વક. એને ધીમે રહીને હાથ લંબાવ્યો. એન્ડ અ નેકલેસ, અને જે સરસ મજાનો હાર જે હતો, વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ. એ આ ભાગમાં જે ખરું તે કંઈક નાનકડું ખાનું જેવું કેવું કંઈ હશે, એમાં એ કે ને કે એને મૂકી દીધું. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. કોઈને પણ ખબર નહીં પડે, કોઈને ધ્યાનમાં નહીં આવે. એમ ધીમે રહીને, કેમ છો? નો બડી ટુક નોટિસ. કોઈએ આની નોંધ નહીં લીધી. ફ્રોમ એક્સપેન્સિવ. એક્સપેન્સિવ નો અર્થ થાય ખર્ચાળ, મોંઘું. આનો એક બીજો સમાનાર્થી શબ્દ થાય કોસ્ટલી. એન્ટિક્સ. જૂના જમાનાનો પેલો ફોન હોય, એમ કે ને ઉચકીને ચકરડું ફેરવવાનું હોય, એને કહેવાય એન્ટિક આઈટમ. જૂના દાદા પરદાદાના જમાનાના પેલા તાંબડા ને ડેગડા. આ જે લોકો ઓનલાઈન જોતા હોય ને તે લોકો કોમેન્ટ કરો, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ તાંબડા એન્ડ ડેગડા? નહીં એ લોકોને સમજાય અમુકને તો. તાંબા અને તાંબા પિત્તળના શું કહેવાય, મટકા જેવું આવતું હતું. એને તાંબાનું હોય એટલે તાંબડો અથવા તો ડેગડો આવું કહેતા હતા. આજની તારીખમાં અમારા એક રિલેટિવે, અમે તો કે ને બધું ભંગારમાં કાઢી નાખવા વાળા આપણે લોકો, તો અમારા એક રિલેટિવે બંગલો લીધો. તો એને ત્યાં એના ડ્રોઈંગ રૂમમાં સામે શોકેસમાં આ આઈટમ મૂકી. સરસ મજા 5-6 શોધી લાવ્યા, રૂપિયા ખર્ચીને લાવ્યા. ભંગારવાળાને ત્યાંથી કે ખબર નહીં ક્યાંથી લાવ્યા, રામ જાણે. પણ એને એના શોરૂમમાં એટલે મતલબ ડ્રોઈંગ રૂમમાં શોપીસ તરીકે મૂક્યા છે. મેં કીધું લે, અમને કીધું તમે મફતમાં આપતે, અમે ભંગારમાં ખાઈડા. 10-10 રૂપિયા ને 20-20 રૂપિયા. શું વાત કરો કેતન કુમાર? એમ કીધું હા.
અમે તો ખાસો ખર્ચો કરીને લાવ્યા, અમાઉન્ટ બોલાય એવી નથી, કારણ કે ખાસો ખર્ચો કરેલો હતો એને. એન્ટિક આઇટમ, એન્ટિક આઇટમ. ઓર્નામેન્ટ્સ એન્ટિક ટુ, તો આ એન્ટિક વસ્તુઓ ઉચકતા, ઓર્નામેન્ટ ઘરેણા ઉચકી લેતા. પ્રિશિયસ સ્ટોન, પ્રિશિયસ નો અર્થ થાય કિંમતી, મૂલ્યવાન. સ્ટોન નો અર્થ થશે પથ્થર, હીરા મોતી માણેક, આવું બધું ઉચકતા. ધ શોપ લિફ્ટિંગ, આ જે દુકાનમાંથી લિફ્ટિંગ બધી વસ્તુઓ ઉચકી લાવતા. હે માઉસ ઉચકી લાવ્યો કેમ છે ખબર નહીં પડે. માઉસ માઉસ બે હતા ને, એક ક્યાં ગયો? કેતન સાહેબ લઈ ગયા. વેન્ટ ઓન ફોર સમ ડેઝ, થોડાક દિવસ તો આ ચાલ્યું બરાબર પરફેક્ટ. સંધ્યા અહીંયા જ અહીંયા. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી, કોઈ પણ પ્રકારની એન્ઝાઇટી, ચિંતા, કોઈ પણ પ્રકારના તણાવ વગર. એન્ડ રેકોગ્નિશન, રેકોગ્નિશન એટલે ઓળખ, કોઈને ધ્યાનમાં નહીં આવ્યું કે ચાલો રોબોટ આ કરતો હશે. ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં કોઈને ખ્યાલ નહીં આવ્યો, કોઈના ધ્યાનમાં નહીં આવ્યું. આ લોકોને કોઈ ચિંતા નથી, કોઈ તણાવ નહીં, તો બિનદાસ કોઈ પણ જગ્યા પર જાય વસ્તુ ઉચકતો જ જાય પેલો રોબોટ. પેલાને ધ્યાનમાં પણ નહીં આવે. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ ધ શોપ ઓનર્સ, જે દુકાનના જે માલિકો હતા એ બિચારા કન્ફ્યુઝ હતા કે ચાલો યાર વસ્તુ ગઈ તો ગઈ ક્યાં? અહીંયા નેકલેસ તો મૂકેલો હતો સવારે, બપોરે ગાયબ થઈ ગયો, વેચાઈ ગયો હશે, કોઈ ઉચકી તો નહીં ગયો કે? એટલે અહીંયા નેકલેસ હતો તે નહીં ધ્યાનમાં સાહેબ, વેચાયો કે નહીં વેચાયો, ક્યાં ગયો અહીંથી નેકલેસ? પેલો બિચારો વિચારમાં જ પડ્યા કરે. કન્ફ્યુઝડ રિએક્શન્સ ગ્રેજ્યુઅલી, ગ્રેજ્યુઅલી નો અર્થ થશે ધીમે ધીમે. બીકેમ લાઉડર. અમારે ત્યાં ફળિયામાં આવી રીતનું કે ને કે કોરોના પહેલા એવું થયેલું, 7-8 વર્ષ જેવા થઈ ગયા. એક આજુબાજુના ફળિયામાંનો જે ખરો તે આવી રીતે બધાને ત્યાં ચોરી કરતો. કોઈને ત્યાંથી કે ને રાતના આવે 11-11:30 વાગ્યા પછી, કોઈને ત્યાંથી કે ને કે બહાર કપડા સૂકવી રાખેલા હોય તો કપડા ઉચકી જતો, કોઈને ત્યાંથી ચપ્પલ લઈ જતો. રિયલમાં બનેલી ઘટના છે. અમારા ગામમાં રિયલમાં બનેલું. એમ તે મતલબ લોકોને શરૂઆતમાં થયું એમ કે ચપ્પલ મારી કે ને કે યાર ક્યાં ગઈ એમ. એટલે શરૂઆતમાં શું થયું, બધાના ઘર ઓટલા વાળા ને એ રીતનું શેરી વાળો કે ને કે એરિયા, એટલે શરૂઆતમાં કોઈને એવું થયું કે કદાચ કૂતરું લઈ ગયું હોય. હવે કૂતરું લઈ જાય તો એક ચપ્પલ લઈ જાય ને તો બબ્બે ચપ્પલ ગાયબ. એક દિવસ કોઈને ત્યાંથી કે નહીં કે આવી રીતે શૂઝ કે ચપ્પલ ઉચકાઈ ગયા, બીજી દિવસે કોઈને ત્યાંથી કે નહીં કે કંઈક આવી રીતે ટી શર્ટ કે કપડા આવી રીતે બહાર હોય તો તે કે નહીં કે ઉચકાઈ ગયું. એટલે કદાચ ક્યાં ગયું, કદાચ પવનમાં ઉડી ગયું હશે, કૂતરું લઈ ગયું હશે. પછી 2 દિવસ 3 દિવસ 4 દિવસ, એટલે કે ને કે પેલા સવારની પોરમાં ચપ્પલ તો જોઈએ કે નહીં એમ માણસને, એટલે તો હોય કે યાર ચપ્પલ ક્યાં ગઈ. એટલે પેલા બીજા ભાઈ જે ખરા ને તે હું થયું ચપ્પલ નહીં મળતી. એટલે પેલા સામે વાળો ભાઈ ગઈ 3-4 દિવસ પછીની આ ઘટના આવું થયું. પછી પેલા મારી હો પરમ દિવસે ચપ્પલ ઉચકાઈ ગયેલી. હું વાત કરો, એક કે બે કે બેવ જ ઉચકાઈ ગયેલી છે. હવે આવું 2 દિવસ 3 દિવસ 4 દિવસ ચાલ્યું. એટલે પછી લોચો તો એ પડ્યો કે કોઈ કે ને કે કોઈ કે બહાર ઓટલા પર કે આવી રીતે પોતાને ત્યાં કઈ એ રીતનો માહોલ છે કે ને ઓટલા પર વાસણ મૂકેલા હોય એવી રીતનું કઈ હોય તો તે પેલી ડોલ હોય તો ડોલ ઉચકાઈ જાય. પછી ફળિયા વાળા વિચારવા પડ્યા ને પાછા પેલું લેડીઝ લોકો પાછા જેન્ટ્સ લોકોને ટોક કર્યા, તમે લોકો કે ને કે કઈ કરતા નથી એમ કે આ બધી વસ્તુ ઉચકાઈ, મારી ડોલ ઉચકાઈ, પેલી કે મારી તપેલી ઉચકાઈ ગઈ. તો એના વિશે પછી ચર્ચા કરીશું. પછી શું થયું, પકડાઈ ગયેલો, બહુ મારેલો બધા એમ. તો ધીમે ધીમે આ કે ને કે 1 દિવસ 2 દિવસ 3 દિવસ, પેલો જે આપણો સ્વામી જે ખરો એને યલો ટી શર્ટ પહેરેલી છે, સમજજો યલો ટી શર્ટ પહેરેલી છે. હવે આવતીકાલે અત્યારે આજે રાત્રે ગઈને ટી શર્ટ ધોવામાં નાખી દે, આવતીકાલે એ ટી શર્ટ ધોવાશે. હવે એ માણસ કે ને કે કાલે ને કાલે ટી શર્ટ પરમ દિવસે શોધે. હવે સમજો ટી શર્ટનું શું થયેલું છે, તે એક સાઈડની ઘટના છે કે ટી શર્ટ જ્યાં સૂકવેલી હતી ત્યાંથી કોઈ વ્યક્તિ ઉચકી ગયો છે, ચોરી ગયું છે. કન્ફ્યુઝડ રિએક્શન્સ બીકેમ લાઉડર.
હવે એ તો કે ને કે પરમ દિવસે સવારે કદાચ પાછું એને આ ટી શર્ટ પહેરવાની ઈચ્છા થઈ કે મમ્મી મારો પેલું યલો ટી શર્ટ કાં છે? બેટા એ તો કે ને કે ગઈકાલે ધોવામાં હતું ને, જો ને મતલબ ઉપર હશે. ઉપર તો નથી, તો કદાચ અસ્ત્રીમાં આવશે. અસ્ત્રી વાળા તો કે ને કે કાલે આવશે. હવે સમજો આજે સોમવાર જેવો છે, મંગળવારે ટી શર્ટ ધોવાયું, પણ મંગળવારે ટી શર્ટ ધોવાયું ત્યાર પછી ઉપરથી ઉચકાઈ ગયું છે. બુધવારે એ શોધે છે, બુધવારે એને એવું કહેવામાં આવે છે કે અસ્ત્રી વાળા છે. ગુરુવારે પાછો શોધે કે મમ્મી મારું પેલું યલો ટી શર્ટ, બેટા જો નહીં અસ્ત્રી વાળાથી કપડા આવ્યા તેમાં છે કે નહીં? મમ્મી એમાં તો નથી, કબાટમાં જો, કબાટમાં નથી. તો કદાચ અસ્ત્રી વાળા જ પડલું હશે. ગુરુવારનો શુક્રવાર થાય, હજુ એને ખબર નથી કે ટી શર્ટ ચોરાઈ ગયું છે. કન્ફ્યુઝડ રિએક્શન્સ. પછી અરે ટી શર્ટ મારે તો એ જ ટી શર્ટ પહેરવું છે આજે, તો ગમે તે થઈ જાય. શોધખોળ ચાલુ કરે, અસ્ત્રી વાળા આંટો મારે કે નહીં આપણે ત્યાં તો તમારા કોઈ કપડા જ નથી, જે આવેલા તે આપી દીધા. તો ટી શર્ટ ગયું ક્યાં? પછી આ કે ને કે એના પર જરા આપણે ગંભીર બનીએ. તેમ અહીંયા પણ એ જ વસ્તુ છે કે આ ઘટના જે ખરી, પેલા દુકાનદારને ત્યાંથી એકને ત્યાંથી ઉચકાયું, બીજાને ત્યાંથી ઉચકાયું, ત્રીજાને ત્યાંથી ઉચકાયું, બિચારા કન્ફ્યુઝનમાં. પછી ચર્ચાનો વિષય બન્યો કે સાલું આ વસ્તુ જતી ક્યાં છે? અનઅવેર, આ બાબતથી એકદમ અજાણ કે અંદર અંદર ચર્ચા થવા માંડી છે. પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી અન્ટિલ એને કે ને કે આ બધું ઉઠાંતરી ચોરી કરવાનું ચાલુ રાખ્યું. ક્યાં સુધી ચાલુ રાખ્યું? અંદર અંદર ચર્ચા તો બધાને થવા મળે કે વસ્તુ ચોરાતી છે, વસ્તુ ગાયબ થાય છે, પણ કોઈને ખબર નહીં પડે કે રોબોટ આ વસ્તુ ઉચકે છે. અને પ્રેમ ચોપરાને તો શું ફરક પડે? પકડાશે તો રોબોટ પકડાશે. યંગ ફ્રૂટ વેન્ડર, ફેરી જે પેલો ફ્રૂટ વેચવા વાળો જે ખરો, નોટિસ્ડ એન એક્સપેન્સિવ, પ્રિશિયસ, એક્સપેન્સિવ નો અર્થ પણ થશે મોંઘું, bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. metallic blue robot ની અંદર આવી રીતે સ્ટોરેજ યુનિટમાં આવી કે ને કે ભાઈ આવી કે ને કે અફઘાની ગ્રેપ્સ જે ખરી તેનો બંચ મૂકતો હતો, એ પેલા એ જોયું. The incident was related all over, બધે બધા ઘટનાની ચર્ચા થવા માંડી. No sooner had they heard, એમણે જેવી આ વાત સાંભળી કે તરત જ some shopkeepers recall, કેટલાક દુકાનદારોને યાદ આવ્યું, the presence એટલે કે હાજરી of a metallic blue robot in their shop before their valuables were missing. એ હા, મારે ત્યાંથી પેલો કે ને કે ડ્રેસ એક ચોરાઈ ગયેલો ને, તે દિવસે રોબોટ મારી દુકાનમાં આવેલો, મને યાદ છે. પછી બધાને ધીમે ધીમે ઝબકવા માંડ્યું. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. તાત્કાલિક બધા કે ને 5-10 દુકાનદારો ભેગા થઈને પોલીસ સ્ટેશને પહોંચ્યા. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિશિયસ. પ્રિશિયસ એટલે કે કિંમતી, જેમ્સ એટલે મોતી, માણેક, હીરા, આ ઉચકવા માટે એને ગાઈડ કરતો હતો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ તૈયારીમાં જ બેઠેલી હતી. સ્પેશિયલ 26 મૂવી જોઈ હોય તેને ખ્યાલ હોય. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ આપણે ત્યાં લાગેલા છે, were capable of split second recording. એક સેકન્ડનું અને સેકન્ડના કે ને કે 5મા અને 10મા ભાગનું પણ રેકોર્ડિંગ કરે એવા પરફેક્ટ કેમેરા હતા. ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. એને ચોરી કરતા રોબોટને પકડી લીધો. રામસિંહ રોબોટ વોઝ કોટ. રામસિંહ રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ. ઓરિજિનલ શબ્દ છે, સમજો, ભાગી જવું. વર્બ ફોર્મમાં જાય ટુ ફ્લી, fled, run away, ભાગી ગયો. as soon as he saw, એને જેવું જોયું ને, through binoculars. binoculars નો અર્થ થશે દૂરબીન. એને જેવું દૂરબીનમાંથી જોયું કે આ સાલું કે ને કે રોબોટ પકડાયો, પોલીસે પકડ્યો. 2 persons noting down Ramsingh's license number printed on his metallic neck. આ ભાગમાં મેટાલિક નેકમાં એનો નંબર કઈ પ્રિન્ટ કર્યો હશે, જે આપણી કારના નંબર હોય, બાઇકના નંબર હોય. તો આનું પણ કે ને કે નોટ ડાઉન કરતા પેલાને ખ્યાલ આવી ગયો કે આ 2 જણા આને પકડેલો છે, મતલબ આ હવે કે ને કે ઝડપાવાના. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. એ જ પાના નંબર 17 પર એકદમ છેલ્લી 2 લીટી હશે ટેક્સ્ટ બુકમાં. પ્રેમ ચોપરાને એના ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી હતી. કેમ એની ધરપકડ કરી આ પૂછાય. એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ. ચોરનો ભાઈ ઘંટી ચોર, તું જ આનો માલિક છે ને, એટલે કે ને કે એને પકડી લીધો કે ભાઈ
તું જાને કંઈક કરતો હશે. soon after his arrest, એની ધરપકડ થઈ. અરેસ્ટ નો અર્થ હશે ધરપકડ થઈ. પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ. પ્રેમ ચોપરાને એ લોકોએ જામીન પર છોડી પણ દીધો. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટમાં કેસ નહીં ચાલે ત્યાં સુધી એને જામીન પર છોડી દીધો, શરત સાથે કે તારે ભાઈ રોજ અહીંયા હાજરી પુરાવા આવવાનું પોલીસ સ્ટેશનમાં. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ, નન એટલે એક પણ નહીં, નન એટલે નો વન, એક પણ નહીં. ધ સ્ટોલન આર્ટિકલ્સ, ચોરાયેલી વસ્તુમાંથી એક પણ વસ્તુ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ, એના ઘરેથી એક વસ્તુ નહીં મળી. કોઈ બધા દુકાનદાર કે મારે ત્યાંથી ભાઈ કે નેકલેસ ઉચકાઈ ગયેલો છે, મારે ત્યાંથી એક સરસ મજાનો શૂટ બૂટ વાળા કપડા બહારથી ઉચકાઈ ગયા, એના ઘરેથી કંઈ નહીં મળ્યું. કેમ નહીં મળ્યું? હી હેડ ક્લેવરલી, ક્લેવર એટલે હોશિયાર, ક્લેવરલી એટલે હોશિયારી પૂર્વક, ડિસ્પોઝડ, ડિસ્પોઝ નો અર્થ થાય નિકાલ કરવો. કે જોઈ આ કે ને કે પાણી ભરાઈ ગયેલું છે, એનો કશે નિકાલ કરી આવો. આ કચરા પેટી ભરાઈ ગયેલી છે, એ કચરા પેટીમાં બધો કચરો નિકાલ કરી આવો, સળગાવી આવો, ફેંકી આવો, જે કરવું હોય તે નિકાલ કરી નાખેલો. ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, એની ગેંગની મદદથી કે કલા આટો 10,000 ના કે ને કે કપડા છે, ફેંક, ફેંક તું, નિકાલ કર. કઈ મહેનતની કમાણી છે, કઈ મહેનતની કમાણી છે, ફેંકો, નિકાલ કરો. કેમ? તો કે પકડાઈ ગયા તો એને ફેંકી દે ને એક વખત, જ્યાં પડવાનો હોય ત્યાં પડે, જોયું જાહે. કે ગટરમાં પડે તો મય બેહી ગયું, વાંધો નથી, ગટરમાં પડે તો ગટરમાં. પકડાઈ ગયા તો પોલીસ કે ને કે મારી મારીને આપણને કે ને કે ઢીલા કરી નાખે. ઇન ધ કોર્ટ હી ડિનાઈડ, ડિનાઈ ઓરિજિનલ શબ્દ છે DENY, ડિનાઈ નો અર્થ થાય ના પાડવી. ઓલ ધ ચાર્જીસ, એના પર જે જે આક્ષેપો લગાવવામાં આવેલા હતા બધાની એને ના પાડી દીધી. હજુ આમ તો છે, બટ અહીંયા આપણે સ્ટોપ કરીએ અને કે નહીં કે બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જ્યાં અટૈકા છે ત્યાં થોડું પેન્સિલથી ટીક માર્ક કરી રાખજો, અને સ્પેલિંગ આપણે લખવાના હોય છે નોટબુકની અંદર, બરાબર? એ આપણે જોયું તો પછી લખીશું, બટ કે નહીં કે લખવું જરૂરી છે એક એક લીટી છોડીને. અને એ બધા સ્પેલિંગ પાછા આપણે રફ નોટની અંદર 5-5 વખત, 5 સ્પેલિંગ 10-10 વખત લખવાના. આવતીકાલે પાઠ પૂરો કરીશું, બટ મેક શ્યોર કે આ હોમવર્ક આપણું જે ખરું એ થોડું થોડું રોજનું ચાલુ રહે. ઓકે, થેન્ક યુ.